आपकी आवाज़ न्यूज़ में आपનું સ્વાગત છે। હું છું અજય ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો સુરતની શાળાઓમાં પણ નવરાત્રિની ઉજવણી મહોત્સાભેર કરાઈ હતી, જેમાં નાના નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધાઓથી લઈને ગરબા અને દોડિયા ત્રણ તાળી રમીને ઉત્સાહભેર રંગાયું હતું। રિપોર્ટ રૂજે બરાબર। આપનો પરિચય? મારું નામ મિતેન્દ્ર પટેલ છે। મિતેન્દ્રભાઈ, કઈ શાળા સાથે જોડાયેલા છો અને આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? મારી શાળાનું નામ વિદ્યાકુંજ સ્કૂલ છે। અત્યારે નવરાત્રિ પર્વ ચાલે છે ત્યારે વિદ્યાકુંજ સંકુલની ગુજરાતી મીડિયમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમની ત્રણેય શાળાઓનો સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, જેમાં પ્રથમ દિવસે આજે ગરબાઓમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહેલા છે। કેવા પ્રકારનો માહોલ અહીંયા તમે જોઈ રહ્યા છો? ખૂબ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। ગ્રાઉન્ડની અંદર જગ્યા પણ નથી, ખીચોખીચ ગ્રાઉન્ડ ભરેલું છે। એક પણ વિદ્યાર્થી એવો નથી કે જે ટ્રેડિશનલ સિવાય આવ્યો હોય। બધા જ વિદ્યાર્થીઓ સરસ રીતે ટ્રેડિશનલમાં તૈયાર થઈને ગરબાઓમાં ઉત્સાહથી ભાગ લઈ રહેલા છે। વિદ્યાકુંજ સ્કૂલે આને ક્યારે સૂચના આપેલી હતી અને કેવા પ્રકારમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો? આ નવરાત્રિ પર્વ પ્રતિવર્ષ વિદ્યાકુંજ બહુ ભવ્ય રીતે આયોજન કરે જ છે, એટલે આ એક સુંદર મજાનો કાર્યક્રમ વિદ્યાકુંજની એક કલગી છે અને એની શરૂઆત અમે એક વીક પહેલાં જ બાળકો અને વાલીઓને પણ ચોક્કસ પ્રકારના પરિપત્ર દ્વારા અમે એની જાણ કરેલી હતી।